હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં? હું પણ એકદમ મજામાં. તો આજે અમે જઈએ છીએ ફરવા, અને આ જો મેડમ હાઈ કરે છે બધાને, તો બધાય હાઈ કરજો. ઓકે, ચલો તમને બહારનો વ્યૂ બતાવું. તો જો આ છે બહારનો વ્યૂ, અને અમે પહોંચી ગયા હતા વીરપુર, અને ત્યાંથી નીકળી બી ગયા હતા. અને આ ભાઈને મજા ન આવી તો એ આવતા રહ્યા અમારી પાસે, અને અમે પહોંચી ગયા હતા ગોંડલ, અને ઓટોમાં બેસી ગયા હતા, અને અમે જઈ રહ્યા હતા સ્વામિનારાયણ મંદિરે. પણ રસ્તામાં સાંઈ બાબાનું મંદિર બી આવતું હતું, તો ત્યાં બી જતા આવ્યા. જુઓ તમે. તો જો આ છે સાંઈ બાબાનું મંદિર, બહુ જ મસ્ત છે. અને પછી આ લોકોએ અમને ઓટોમાં પાછળ બેહાડી દીધા, બોલો, વધેલા ઘટેલાની જેમ. એન્ડ ફાઇનલી અમે પહોંચી ગયા અક્ષરદ્વાર, અને જાય છીએ હવે અંદર. તો જુઓ તમે. તો ચલો તમને મંદિરનો વ્યૂ બતાવું. તો જો આ છે મંદિર, બહુ જ મસ્ત છે. પછી દર્શનમાં વાર હતી, તો ત્યાંના જે સેવાભાવી હોય એ કે ચલો તમને એક વિડીયો બતાવી. તો એને અમને વિડીયો બતાવ્યો એક, કે ભાઈ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કઈ રીતે થઈ, પછી ત્યાંના સ્વામીજી વિશે થોડું ઘણું જણાવ્યું, અને એમના મંદિર વિશે કીધું અમને બધું. અને આ છે અક્ષર ડેરી, જે બહુ જ મસ્ત છે ગાઈસ, બહુ જ. એન્ડ પછી અમે જતા હતા એક ઘાટ જોવા માટે, અને આ જો આ છે અમારી સવારી. અડધા એમાં છે ને અડધા ચાલીને જાય છે. તો ચલો હું તમને બતાવું કે આપણે કયો ઘાટ જોવા જાય છીએ. તો ગાઈસ આ છે અક્ષર ઘાટ, જે બહુ જ મસ્ત છે. આનો વ્યૂ બહુ મસ્ત હતો ગાઈસ. અને આ એ કુંડ છે કે જેમાં આપણે અસ્થિઓ પધરાવી શકીએ છીએ. અને આ કુંડ તો બહુ જ પવિત્ર છે, કેમ કે આમાં પ્રમુખ સ્વામી મહારાજ અને બીજા એવા સ્વામીની અસ્થિઓ પધરાવેલી છે. તો પછી આપણે જતા હતા દર્શન કરવા માટે, કેમ કે ટાઈમ થઈ ગયો હતો દર્શનનો, અને તડકો બી નહોતો અને ભીડ બી નહોતી એટલી બધી, એટલે બહુ મજા આવી ગઈ. તો ચલો તમને બતાવું. અને આ ભાઈને તો હાલે નહીં ટીન કર્યા વગર. તો પછી ચલો આપણે અંદર જઈએ હવે. એન્ડ આ જો આ છે મંદિર, જે બહુ મસ્ત છે. પછી આપણે કરી લીધા દર્શન, અને દર્શન કરતા હતા તો બાજુમાં સ્વામિનારાયણ ભગવાન ઝૂલતા હતા. તો કીધું હાલો આપણે ઝૂલાવી લઈ. તો આપણે ઝૂલાવી લીધા સ્વામિનારાયણ ભગવાનને. એન્ડ પછી આપણે કરી લીધા ચરણ સ્પર્શ. એન્ડ પછી આપણે નીકળી ગયા વિઘ્નેશ્વરાયના દર્શન કરવા માટે. ગમે એ મંદિરમાં જાય, વિઘ્નેશ્વરાય અને સંકટ મોચન હનુમાનજી મહારાજ તો આપણે પહેલાં જ હોય, બરાબર ને ગાઈસ? તો ચલો આપણે જઈએ હવે હનુમાન દાદાના દર્શન કરવા. એન્ડ પછી અમે નીકળી ગયા તો દર્શન કરીને બહાર, અને આ બેને જો બહુ મજા પડતી હતી, તો બે રમતા હતા. તડકો નહોતો ને એટલે છોકરાઓને બહુ મજા આવી ગઈ એકચ્યુઅલી. અને આ બેન છે ને એ ફોટા પડાવતા હતા, અને એ જો પોઝ આપતી હતી, અને એના મમ્મી ફોટા પાડતા હતા. પછી એને પોઝ આપતા ટીટોળો ચાલુ કરી નાખ્યો, બોલો. અને આ ભાભી શીખડાવે કે તું આમ નહીં આમ પોઝ દે, પણ માને કોણ? એને તો એના જ પોઝ ચાલુ રાખ્યા બાકી. અને આવી ગયા હતા અમારા છોટે કિંગ, જુઓ તમે. અને પછી બેયના તો પગ જમીનમાં નહોતા અડતા, એવા ડિસ્કા કર્યા બે. જો બેયને બહુ મજા પડી ગઈ. પછી મેં કીધું લાવો બેયના ફોટો વિડીયો પાડી દઉં, પણ આપણી સામું કોણ જોવે? બેમાંથી કોઈ સામું નહોતા જોતા, બોલો. અને તમે જે આ પાછળ જોવો છો ને, એ છે ને અક્ષર ડેરી છે, જે આમ અંદર છે ને, એ બહુ મસ્ત છે. મેં તમને એનો વિડીયો લેવાની મનાઈ હતી, એટલે મેં તમને ઓમાં બતાવ્યો હતો પ્રોજેક્ટરમાં, એ વાળો. પછી ફાઇનલી બે જોઈ લીધું સામું, અને બેના વિડીયો ઉતારી લીધા. એન્ડ પછી થઈ ગયો તો પ્રસાદનો ટાઈમ, તો આપણે વહી ગયા પ્રસાદ લેવા માટે. પ્રસાદનો પાસ લઈ લીધો હતો. જો બધા આવી ગયા પ્રસાદ લેવા, તો ચલો આપણે પ્રસાદી લઈ લઈ.
તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જાય છીએ ક્યાં, ચલો બતાવો. તો પાછા આપણે આવી ગયા હતા અક્ષરઘાટ ઉપર. બહુ મસ્ત જગ્યા છે અને આ ભાઈને તો મજા પડી ગઈ. તો નીચે જ રમવા માંડી ગયા. આ ઘાટ છે. આપણે અહીંયા 3 કલાક કાઢવાની હતી એટલે આપણે પાછા વહી ગયા ઘાટ ઉપર જ. અને પછી કીધું ચલો બહારથી હજી આટો મારતા હોય. તો અહીંયા તો બહુ જ મસ્ત હતું. 2 સાઈડ નદી અને ઉપરથી મસ્ત વરસાદ પડતો હતો ધીમો ધીમો. એટલે મસ્ત વાતાવરણ હતું. બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત જગ્યા છે જેમ કે મેં તમને પહેલાં જ કીધું. તો જો અને આપણે પાણી પાસે આવી અને વિડીયો ન બનાવીએ એવું ચાલે ખરું? ન ચાલે, બરાબર ને? તો આપણે ઉતારી લીધો વિડીયો અને પછી કાઢ્યા થોડાક ગાંડા બધાએ. सब कैमरे की तरफ देखो, स्माइल करो, चीज करो, बाय बाय करो. देखा, इसी तरह मैं सबको अपने इशारों पे चलाती हूँ. પછી આપણે પાછા આવી ગયા હતા આપણા ઘાટ ઉપર. બહુ મસ્ત જગ્યા હતી અને આ બધા જો ગાંડા ગાડે. ચલો તમને બતાવું. તો જોવો તમે, ડિસ્કા કરે છે અને આ બેન કે ફૂદેડી ફેરવો, તો એને એના મમ્મી ફૂદેડી ફેરવે છે. 2 ભાઈ બેન જો. પછી બધાએ ડિસ્કા કર્યા અને બહુ મજા કરી. એન્ડ પછી થઈ ગયો તો આપણો નીકળવાનો ટાઈમ. પણ હજી એક વસ્તુ બાકી હતી. શું? ચલો આપણે જોઈએ. તો આ છે ને સિંધીઓની રસમ છે, અખો પાવાનું જેને કહેવાય. તો આ લોકો એ કરતા હતા જે તમે જોઈ શકો છો. એન્ડ ફાઇનલી પછી એ લોકોની રસમ પૂરી થઈ ગઈ અને અમે જાય છીએ હવે ઘરે. હવે તો સ્વામિનારાયણ ભગવાન કહેતા હશે કે આ લોકો જાય તો સારું. હવે તો બપા પછી અમે પહોંચી ગયા હતા સ્ટેશને અને અમારી ટ્રેનને વાર હતી અને વાગોમાંથી હતા 4. પછી આવી ગઈ હતી આપણી બિલોરાની અને અમે બેસી ગયા હતા એમાં. અને અમે ઘરે 5 વાગે જ પહોંચી ગયા હતા. પણ બહુ થાકી ગઈ હતી એકચ્યુઅલી. તો હું સૂઈ ગઈ હતી અને જગ્યા જ નહોતી ટ્રેનમાં, એટલે બહુ જ થાક લાગ્યો હતો. પછી અત્યારે આપણે જમી લીધું છે અને વાગવામાં થયા છે અત્યારે 9:05. તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી છીએ. અમે લોકોએ તો બહુ જ એન્જોય કર્યો આજનો દિવસ. આઈ હોપ કે તમે બી કર્યો જ હશે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ બીજા વ્લોગમાં. બાય.